નમસ્કાર. આજે એક મહેમાનને બોલાવ્યા છે એવું હું તમને કહું તો તમને સારું લાગશે, પણ મને સારું નહીં લાગે, કારણ કે આ મહેમાન નથી. કેમેરા ઉપર, સ્ક્રીન ઉપર એક ચહેરો આવશે અને તમે એને જોઈને હસવા લાગશો. એ મારો મિત્ર છે. હમણાં જ હું એની સાથે વાત કરી રહ્યો હતો કે આપણે કેટલા વર્ષો પહેલાં સાથે કામ કર્યું. ત્યારે મારી અને એની ઉંમર 14-15 વર્ષની હતી. આજે અમે 60 પાસે પહોંચ્યા છીએ. એક એવા વિષયને લઈને એ મારો મિત્ર આજે પ્રખ્યાત થયો છે. ગુજરાતમાં કહીએ તો કુખ્યાત થયો છે, કારણ કે લોકોને વસ્તુ જાહેરમાં જ્યારે વાત કરો ત્યારે નાકના ટેરવા ચડી જાય છે, પણ ખાનગીમાં તો તેમાં મજા આવે છે. તો આવા વિષયને લઈને જે વાત કરે છે સોશિયલ મીડિયા ઉપર ખૂબ નામ છે, અને એટલું મોટું નામ છે કે હમણાં એક હિન્દીમાં વિડીયો બનાવ્યો એણે તો 14 કરોડ લોકોએ વિડીયો જોયો છે, હિન્દી વિડીયો. અને નામ છે એટલે હિતેશ ઠાકર. આ હિતેશ ઠાકરને તમે ઓળખો છો, જેને તમે કાકા કહીને સંબોધો છો, જેને લોકો દારૂવાળા કાકા કહે છે. તો હિતેશ, તારું સ્વાગત છે. થેન્ક યુ પ્રશાંત. હવે આમાં પ્રશાંત ભાઈ કેવું? નહીં, પ્રશાંત જ કહેવાનું ને. તું મને કે હા જે કહેતો તો એ જ. હા, એટલે એ મને પ્રશાંત જ કહેશે અને હું એને હિતેશ જ કહીશ. તો તારા દારૂવાળા વિડીયો તો ખૂબ ચાલે હિતેશ, પણ તારી જિંદગી વિશે, તારી જર્ની વિશે લોકોને નથી ખબર. એક વાત કરી દઉં કે અમે જ્યારે 14-15 વર્ષની ઉંમરના હતા, હું ને હિતેશ, ત્યારે અમે ગુજરાતી નાટકોમાં સાથે કામ કરતા હતા. ત્યારે અમે નાના હતા, ખૂબ જ નાના હતા, અને બાળ નાટકો હતા. અડુક્યો દડુક્યો, બકોર પટેલ, એ નાટકોમાં અમે ખૂબ વર્ષો સાથે કામ કર્યું. પછી અમારા રસ્તા ફંટાયા, પણ હિતેશ કલાકારનો કલાકાર જ રહ્યો, અને આજે ખૂબ બધી ફિલ્મોમાં એ કામ કરે છે, લોકોને હસાવે છે. અને આ જે દારૂવાળો વિષય છે એમાં ખાસ કરી આપણે કેવો દંભ કરીએ છીએ. આ નવજીવન ન્યૂઝ છે, ગાંધીની ભૂમિ છે. ગાંધીએ એવું કહ્યું હતું કે દંભ ના કરતા. ગાંધીનું ઘણું બધું આપણે શીખવાનું હતું, લેવાનું હતું, પણ આપણે આ દંભ પકડી રાખ્યો છે, અને એ દંભને એ પર્દાફાશ કરવાનું કામ હિતેશ કરી રહ્યો છે. હિતેશ, નાટકોમાં આપણે સાથે કામ કરતા હતા, પછી તારી જર્ની કઈ દિશામાં ગઈ, કેવી રીતના ગઈ? નાટકો પહેલાં કામ કરતો હતો ને અત્યારે પણ છે. આજની તારીખે પણ સ્ટેજ ઉપર મારું નાટક ભજવાય છે અને હું ભજવું છું. એટલે નાટક ક્ષેત્રે તો મેં ખસીને ક્યાંય કામ નથી કર્યું. પણ એ વખતે જે નાટકમાં, કે મને એ ખબર નથી, આજ દિન સુધી મેં એટલા નાટક કર્યા, 41 જેટલા નાટક કર્યા હશે, 70 જેટલી ફિલ્મ કરી હશે, પણ તેમ છતાંય મારી નીચે જે માણસ રહેતો હતો એમાં નહોતો ઓળખી શક્યો. પરંતુ અત્યારની જે જર્ની છે એમાં નીચે તો એમના સગાવાલાને બહારગામથી બોલાવીને બતાવે છે કે આ કાકા મારા ઘરની નીચે ઉપર રહે છે. એટલે પરિસ્થિતિ એ છે કે ક્યાં તમે કઈ જગ્યાએ ક્લિક થાઓ છો. કલાકાર તો આ કલા જ છે. હું જે વિડીયો બનાવું છું એ એટલો બધો હું ડ્રંકર છું કે એટલો બધો હું બેવડો છું એ નથી. એમાં થોડી ઘણી મારી કલા તો છે જ, પણ એ કલાને એ રીતે રજૂ કરું છું કે જેથી કરીને લોકોને પણ એમ લાગે કે આ કલાકાર છે ને સત્ય વસ્તુ છે. એ વસ્તુ જે મારા વિડીયો છે એમાં કોઈ ખોટો પુરવાર પણ કરી શકે એમ નથી કે એ વસ્તુ દંભની છે, એ દંભ છે. એ ખાલી થોડોક સત્યતા ઉપર થોડીક આમાં નિડરતાની જરૂર હતી. કલાકાર કદાચ કોકના કહેવાથી કામ કરતો હોય એવું બને, કારણ કે એને આગળ ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય. આમાં કોઈ નથી. એટલે મારી નિડરતા સીધી જ હું બતાવી દઉં છું. એટલે આ રીતની જર્ની પહેલાંથી નાટકની છે ને આજની સુધી નાટકની તો છે જ. હા હિતેશ, દારૂ એવો વિષય છે કે આપણે ત્યાં 10માંથી 8 લોકો પીવે છે, અને એમાંથી 5 લોકો દારૂ કેટલો ખરાબ છે એ વિષય ઉપર પણ બોલી શકે છે. તો એવા મહાન લોકો છીએ આપણે કે આ દારૂનું સેક્સ જેવું છે. બરાબર છે કે જાહેરમાં એની ટીકા કરવી અને એકલામાં એ ગમે એવો આ વિષય છે. પણ હિતેશ, ત્યાં વિષય પકડાઈ કેવી રીતના ગયો? એવી કઈ ઘટના ઘટી કે હિતેશને એવું લાગ્યું કે ઘણા બધા વિડીયો એ બનાવે છે, જોક બનાવે છે, પણ અચાનક આ દારૂવાળો વિષય કેવી રીતના પકડાઈ ગયો? મારી સાથે કોલેજમાં ભણતા હશે ને એ લોકોને તો ખબર હશે કે હું ધાણાની દાળ પણ નહોતો ખાતો, કારણ કે હું બાબુભાઈ વાસણવાળા જોડે ફરતો હતો, જે ચુસ્ત ગાંધીવાદી હતા. 30 વર્ષ સુધી તો દારૂ જે અત્યારે મને લોકો શિખામણ આપે છે ને એવી શિખામણ હું આપતો હતો. મારી સાથેના કોલેજમાં હું જ્યારે જીએસ હતો ત્યારે એની એક પાર્ટી હતી. કઈ કોલેજમાં? હું એચએ કોલેજમાં. ઓકે. એચએ કોલેજમાં હું અમે જીએસની હું યુનિટમાં હતો. એની અંદર આ બધા જ પાર્ટીની અંદર
8 જણ પીતા હતા, 4 જણ નહોતા પીતા, એમાં હું 4માં હતો. એટલે એ વખતે મને આ વસ્તુ ગમતી, કારણ કે મારા કોઈ પરિવારમાં, મારા ખાનદાનમાં આ વસ્તુની સુગંધ કે એ કાંઈ જ ખબર નહોતી. પણ એક વખત એવું થયું કે મારો દોસ્ત પીતો ગાડીમાં, હું જોડે બેઠેલો હતો, પરંતુ તમે એ વખતે મને અત્યારે તો ખબર છે કે બાઇટિંગમાં શું છે, પણ એ વખતે એક પડીકું ગાડી ઉપર પડ્યું હતું ને પોલીસે એની જોડેથી 1700 રૂપિયા ખાલી, એ સેવ મમરા હતા. એ વખતે તો આટલા બધા પડીકા નહોતા ગુજરાતમાં. પછી જેમ જેમ દારૂનો વપરાશ વધારતા ગયા એમ ઉદ્યોગોને ખબર પડી કે આ તો વેફર્સમાં આટલી કમાણી છે અને બાલાજીમાં, અને આ બધા દારૂના કારણે જ વધ્યા છે. આ જે ગૃહ ઉદ્યોગોના આટલા બોર્ડ છે, સોનલબેન ખાખરાવાળા ખાલી ખાખરા વેચતા હતા. અત્યારે સોનલબેન ખાખરાવાળાના ત્યાંય તમને સિંગ ભુજિયા મળશે, જાઓ જોઈ આવો. કેમ કે વધારાનું વેચાણ એ છે. એટલે તને એવું લાગે છે કે દારૂ સાથે એ વધારેનો ઉપયોગ થાય છે? ખબર જ નથી પડતી સાહેબ. આખા ભારતમાં દારૂ પીવાય છે, એનું બાઇટિંગ ખાલી ગુજરાતમાં બને છે. એટલું જ અહીંયા ગૃહ ઉદ્યોગ. તમે બાકી મુંબઈમાં જાઓ કે રાજસ્થાન જાઓ, તમને ખાલી સિંગ આપી દેશે ખારી, બસ. એના ચણા, આ ચણા ને સિંગ એ નથી. બાકી એ સિવાયનું કેટલું બાઇટિંગ છે ને, એ ગુજરાતવાળા જોડેથી શીખવું જોઈએ. હું તો એમ કહું છું કે ભારતમાં જ્યાં જ્યાં ત્યાં અડધા પડીકાઓ આ લોકો અહીંયા વહેંચતા થયા. એટલે તારા ભાઈબંધ પાસે સેવ મમરા કેવું કે પડીકું, સેવ મમરાના મળ્યા, અને એની જોડે ખાલી બોટલ હતી, એક ટીપુય અંદર નહોતું. અને એ વખતે સમજો કે હું 30 વર્ષનો હતો, એટલે એ વખતે એની પાસેથી 1200 કેવા રૂપિયા લઈ લીધેલા. ત્યારે મોટી રકમ. હા, એ 1200 રૂપિયા અત્યારના જે રકમ. પણ એ બિચારો ગભરાઈ, એટલે એના પગ એવા ધ્રુજી ગયા હતા. મને લાગ્યું કે હવે જિંદગી પર દારૂ નહીં પીવો, એવું લાગ્યું કે એવી રીતના. તો એ વખતે મને એમ થયું કે સાલું આટલું ખાલી બોટલના આ પ્રમાણમાં આ રીતના થયું, તો એવી તો આ વસ્તુમાં શું છે કે પોલીસ આટલા બધા પૈસા લે, કે તો આટલું કંઈક અગત્યનું પીણું લાગે છે મને તો કારણ કે કોઈ વસ્તુ, ખાલી વસ્તુના જો 1200 રૂપિયા આપવા પડતા હોય તો એ વસ્તુમાં કેટલું મહત્વ છે. અને હું પહેલી જ વખત ચાખવા મુંબઈ પ્રયાણ કર્યું. ઓકે. આ ઘટના પછી મુંબઈ ખરેખર એ વસ્તુ શું છે એ જાણવા માટે પ્રયાણ કર્યું. અને પાછા આવવા માટે એક મિત્ર જોડેથી કીધું કે મને 300 રૂપિયાની ટિકિટ કરી આપ. ત્યાં સુધી બધા પૈસા વાપરી ગયો હતો. ઓકે. આ હિતેશે પહેલી વખત દારૂ ક્યારે પીધો? હું જ્યારે 32 વર્ષનો હતો. ઓકે. 32 વર્ષની ઉંમરથી જે પ્રવાહ ચાલુ છે એ પ્રવાહમાં તું તણાયા કરે છે. આજે પણ એ પ્રવાહ અવિરત છે. અને છેક સુધી કદાચ રહેશે. હું છેલ્લે લોકો, મને એ ખબર નથી પડતી, સાચું કહું પ્રશાંત, તો લોકો મર્યા પછી ગંગાજળ પીવડાવે છે. જે જતું તો છે જ નહીં અંદર. મર્યા પછી પણ જે ગંગાજળ છે અંદર તો નથી જ જતું. એ તો તમે મોઢે પીવડાવ્યું ને માણસને બહાર નીકળી ગયો. આ એક જ પવિત્ર પીણું છે કે જે તમે સાંજે લો, અમૃત જેવો સ્વાદ આવે, સ્વર્ગ જેવી નીંદર આવે, સ્વર્ગના સ્વપ્ન આવે, કોઈ પણ જાતનું ટેન્શન હોય, કોઈ પણ જાતની ખુશી હોય, અને તમને શાંતિથી પથારીમાં એક ઊંઘે સવાર પડતી હોય, તો એને અમૃત કેમ ન કહેવું જોઈએ? કારણ કે જીવતે જીવી પીવાયું છે. હા, ચલો હું તમને અત્યારે ગંગાજળ પીવડાવું, તમે નહીં પીવો, કારણ કે હાથમાં હાડકા આવશે, હાથમાં રાખ આવશે. ત્યાં ગંગામાં ડૂબકી જરૂર મારે છે. એમ કોઈ કહેતું નથી કે ગંગાનું પાણી પીને આવ્યો. એ તમે અહીંથી શુદ્ધ પેલી 20 રૂપિયાની બાટલી જ લેશો. એના માટે ગંગાજળવાળાએ પણ બાટલીનો સહારો લઈને બાટલીઓ બનાવવી પડી છે. તમે અહીંયા ક્યાંય પણ જાઓ તો એ પ્લાસ્ટિકની બોટલની અંદર મળશે. એટલે ગંગામાં તમે ડૂબકી મારો, પણ ગંગા પોતે તમે જાઓ ત્યારે બી એમ કહેશો કે ના, આ પાણી બહુ ડોળું છે, પીવાય એવું નહોતું. આ એક જ પીણું એવું છે કે ચોખ્ખું છે, જેટલું જૂનું થાય એટલું સારું છે. નથી કંઈ પણ એની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ. હા, જુઓ ભાઈ, દૂધ તમે 5 ગ્લાસ પી જશો તોય તમારે વોમિટ કરવાની છે. છાશ પીશો, બાસુદી પીશો, કંઈ પણ વસ્તુ અતિરેક કરશો તો એ વધુ જ છે. પછી હવે તમે એમ કહો કે ભાઈ પેલો જો દારૂ પીને પડ્યો છે નહીં, એણે અનલિમિટેડ વસ્તુ કર્યું છે. તમે દારૂને ના વગાવો, એ માણસને વગાવો. હું તો હજુય કહું છું કે સાહેબ, બોપલમાં એમણે એક એક્સિડન્ટ થયેલો, યાદ હોય તો. એણે 4, 5, 7 ગાડીઓ સવારના પોરમાં 9 વાગે. તો એક ન્યૂઝ ચેનલવાળાને મેં ફોન કર્યો કે તમે આવું કઈ રીતે લખી શકો કે દારૂ પીને એને અથડાઈ? સવાર 9 વાગે દારૂ ચડે જ નહીં સાહેબ, એ ડ્રગ્સ ચડે જ નહીં. એવો કેટલા વાગે? અને 5 વાગે દારૂ પીધો હશે કે 7 વાગે બહાર નીકળ્યો ને 8 વાગે એક્સિડન્ટ કર્યો? એવું તમે જોયા જાણ્યા વગર તરત દારૂનો બદનામ કરવા માંડો છો કે દારૂ પીને ગાડીઓ અથડાય. દારૂ પીને ગાડી અથડાય તો સાહેબ પોલીસના એક દંડામાં દારૂ ઉતરી જાય. અને પેલાને આટલો શર્ટ ફાટી ગયો, એ ફાટી ગયો, પછી બી બોલવાનું ભાન ના હોય. આટલું દારૂ ક્યારેય ના ચડે. આ તને હિતેશ, તું આ પ્રકારે દારૂની વાત કરે છે કે દારૂ અમૃત છે, તો તને કોઈ દારૂ કંપનીએ એપ્રોચ કર્યો કે ભાઈ હવે તમે અમારા બ્રાન્ડનું પ્રમોશન કરો? હા, મને 2 દારૂ કંપનીએ મને કહ્યું કે તમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનો. પણ હું ગુજરાતનો છું, ગાંધીના ગુજરાતનો.
એટલે દારૂનો બ્રાન્ડ એમ્બેસેડર અહીંયા બેસીને થવું તો કાલ ઉઠીને સવારે મારે વિડીયો બનાવવા માટે એની બ્રાન્ડની વસ્તુ ના મળી અને મારે વિડીયો બનાવવો છે તો હું ના બનાવી શકું. એટલે જ્યાં સુધી અહીંયા પૂરી મુક્તિ ના થાય ને ત્યાં સુધી હું દારૂનો એમ્બેસેડર હું ગુજરાતનો બનવા માટે તૈયાર નથી. કેમ કે હું અહીંયાથી રાજસ્થાન જઈને વિડીયો બનાવું. હવે ધારો કે એક બ્રાન્ડ રોયલ સ્ટેગ નામની છે, એનો મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે ને એ વખતે હું અહીંયા બોટલની અંદર હું બીજા બોટલથી વિડીયો બનાવતો તો એ મારો વિરોધ કરશે ને મારા પૈસા પરત માગવાની. એના કરતાં બેટર છે કે હું મારી જરૂરિયાત પ્રમાણે જે વસ્તુ લઈને હું કરું. કોકનાથી મેં શું કીધું કે આની અંદર કોઈનાથી ખરીદાવું નથી. ઓકે હિતેશ, પણ આ તું જે દારૂની વાત કરે છે ગુજરાતમાં મુક્ત થવો જોઈએ, તારી માગણી તો લાંબા ટાઈમથી એવી છે, તો એ માટે કઈ કાયદાકીય પ્રક્રિયામાંથી તું પસાર થયો, ક્યાંય તે રજૂઆત કરી હોય, કોર્ટ ગયો હોવ? કોર્ટમાં અત્યારે એક કેસ ચાલે છે, એ હું વચ્ચે અને હિયરિંગ વખતે ગયો હતો હાઈકોર્ટમાં. અત્યાર સુધી હાઈકોર્ટ કાગળિયા ફેંકી દેતી હતી. આ વખતે કંઈક સચિવને બોલાયા છે એટલે ધ્યાનમાં છે કે ખરેખર આ રીતનું છે. બંધારણમાં તો નિયમ છે જ કે કોઈના ખાવા કે પીવા ઉપર તમે પ્રતિબંધ ન લાવી શકો. એટલે આ ક્ષેત્ર હેઠળ આગળ ચાલી રહ્યા છે. પણ રાજ્ય સરકારની જે અમુક સત્તાઓ આપેલી છે એમાં આપણે આ દારૂબંધી આવે છે. બાકી આ રાજ્ય સરકાર જ દૂર કરી શકે. અમુક વાતો તો એવી છે કે તમને પોતાને એમ થાય કે આ પોલીસ ખાતામાં જે પીવાય છે, પબ્લિકમાં જે પીવાય છે, પોતે સરકાર જાણી રહી છે બધી જ પરિસ્થિતિ. અને મને જ્યારે ગિફ્ટ સિટીની અંદર દારૂ છોડ્યો ત્યારે કદાચ સૌથી વધારે આનંદિત હું હોઈશ. અને હું એના ત્રીજે દિવસે જ હું ગિફ્ટ સિટીમાં ગયેલો, એનો બી વિડીયો મૂકેલો છે. ત્યારે મને એમ થયું કે ધીરે ધીરે બધે મુક્ત કરશે દર 3-3, 4-6 મહિને. પણ નથી થયું, એનું પણ દુઃખ છે. પણ જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ, એકાદ મંત્રી સાથે બી એમણે રજૂઆત કરી હતી, પણ રસ્તામાં એમણે પણ મારું નામ દેવાની ના પાડી. એમણે એમનું બી તો કે વિચાર તો છે પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે. પણ હિતેશ, જે લોકો દારૂબંધીની હિમાયત કરે છે એ લોકોનું કહેવું એવું છે કે ગુજરાતમાં દારૂબંધી છે ને એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, 2 વાગે છોકરી એકલી નીકળી શકે. આ દલીલ સાથે તું કેટલો સંમત છે કે અસંમત છે? 1% પણ સહમત નથી. ગુજરાતમાં જેટલી છોકરીઓ બહાર દારૂ નીકળતી હશે ને એના કરતાં મહારાષ્ટ્રમાં જઈ આવો. રાતના 1-2 વાગે છોકરીઓ જે પ્રમાણે નોકરી કરીને છૂટે છે એની સંખ્યા તમે શું માનો છો? 20 લાખ. 20 લાખ છોકરીઓ રાતના 1 વાગે મુંબઈમાં એમના ડાન્સ બારમાંથી બહાર નીકળે છે અને મુક્તપણે ગાડીમાં જાય છે, એમના ઘર સુધી એકલા જાય છે. ક્યાંય કોઈ પણ જાતની મશ્કરી થઈ નથી. તમે ક્રાઇમ રેટ જોવા જાઓ તો ખરેખર ગુજરાતમાં એ અત્યારે આંકડા પ્રમાણે જોવા જાઓ તો બી ક્રાઇમ રેટમાં કંઈ પહેલો નંબર નથી આવી ગયો કે ઓછી ટકાવારીમાં ગુજરાત પહેલો નંબર છે. એવું કોઈ જગ્યાએ વસ્તુ નથી. દારૂ પીને ઉલટો હું તો કહું છું માણસ સજાગ રહે છે. હું તો કહું છું જે કંઈ મારું પ્રશાંત વધારે પડતું અતિશયોક્તિ લાગશે પણ અહીંયા જેટલી બી ક્રાઇમ છે ને બિકોઝ ઓફ દારૂબંધી. મારી માત્રા છે પીવાની 3 પેગની. 3 પેગ અહીંયા દારૂ મળતો નથી. અહીંયા 12 પેગ સિવાયની બોટલ એટલે 12 પેગ અને ક્વાર્ટર એટલે 3 પેગ. આ નથી જે પીતા એ લોકો માટે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે 3 પેગ એટલે શું. એટલે 3 પેગ એને ક્વાર્ટર કહેવાય અને 12 પેગ એટલે બોટલ કહેવાય. હવે 3 પેગ મળતા નથી એટલે મારે 12 પેગ પીવા પડે કાં તો બીજા મિત્રને લાવવો પડે. હવે મારી કેપેસિટી જે 3 પેગની છે એની જગ્યાએ હું 5 પેગ પીને નીકળીશ તો હું એક્સિડન્ટ બી કરીશ, હું ગાળાગાળી બી કરીશ, હું મારામારી બી કરીશ. પણ જ્યારે તમને 3 પેગ જ બજારમાં શાંતિથી મળી રહે છે તો લઈને ઘેર જઈને પી જાઉં તો ના મારે ગાડી ચલાવવાનો પ્રોબ્લેમ, ના બહાર નીકળવાનો પ્રોબ્લેમ, ના મારામારીનો પ્રોબ્લેમ, ના કોઈ ભાઈબંધને લાવવાનો પ્રોબ્લેમ. શાંતિથી ઘેર બેસીને પીને સૂઈ જઈશ. નથી મળતું એના કારણે એક તો ખૂણામાં પીવું પડે, એક તો ગાડીમાં પીવો એટલે ફાસ્ટ પીવું પડે. કારણ કે આના પણ થોડા નિયમો છે કેવી રીતે શાંતિથી ધીરે. આ રાજાશાહી શોખ છે. આને દારૂ એટલે કે આમ તમે જેમ તેમ પેલું બેવડો કહો છો ને એમ પી ગયા એવું બધું નથી. આ રાજાશાહી શોખ છે. સરસ મજાનો ગ્લાસ ભર્યો હોય, સરસ મજાનું બાઇટિંગ પડ્યું હોય, સુમધુર સંગીત વાગતું એને બેઠા હો ને, દુનિયાના કોઈ પણ મહારાજા કરતાં ઓછી ફિલિંગ આવે ને તો મને કહેજો. ઓકે, તારું એક ગીત પણ છે ને? હા. એ શું છે? અપની બોટલ અપના ગ્લાસ. કે લઈ સાવરણી હાથમાં સાફ કરો ને ધાબુ. કે ભાઈ સાવરણી લઈને તમે સાફ કરો. લઈ સાવરણી હાથમાં સાફ કરો ને ધાબુ, ઢાંકણ ખુલશે એટલે બની જશે એ આબુ. તમે વિચાર કરો, કવિની કલ્પના જુઓ તમે કે સાવરણીથી સાફ. તમે પતંગ ચડાવવા માટે નથી સાફ કરતા, તમે સાવરણીથી સરસ મજાનું ધાબુ સાફ કર્યું અને મસ્ત પ્રમાણેનો આનંદ લેવા માટે ઢાંકણ ખોલ્યું અને ધાબા ઉપર બેઠા. આહા, તમે વિચાર કરો ક્યાં સુધી પહોંચી જાઓ છો તમે. એટલો આનંદવાળી વસ્તુ આપણે ગુજરાતમાં તો કાંઈ જ નહીં. બસ તમે
ડરતા. ધાબામાં તમારે પાછું બારણું બંધ રાખવું પડે, નીચે 2 છોકરા રાખવા પડે, કોઈ આવે તો કહેજે, ઘરવાળાને પૂછે, કોઈ ઉપર ધાબુ ચડે તો કહેજો. કેટલું જાણે કેટલો મોટો ગુનો, મને તો એ ખબર નથી કેટલો મોટો ગુનો કર્યો, એટલું બધું આપણે ડરવાનું નહીં. પણ તું આ આનંદમાં હોય ત્યારે તારો આનંદમાં કોઈ દિવસ ભંગ પાડ્યો હોય કોઈ, એવું બન્યું? આનંદમાં ભંગ તો પડે જ, કારણ કે કોઈને પણ આ દુનિયા છે, કોઈ આનંદ લેતું હોય તો એ સામેવાળાને ન પસંદ પડે. તમે એ તો છૂટાછેડા કોકના થયા હોય ને, એ પેલો એકલો રાજી થતો હોય ને, તો જો પરણેલો છે ને એ છૂટાછેડાવાળા ઉપર એટલે દુનિયામાં તો હું તો બીજા કોઈ વ્યક્તિ ભંગ પાડે કે ના પડે, આપણે પડીએ છીએ કે નહીં આનંદમાં ભંગ, શું થશે? જે કંઈ આનંદમાં ભંગ પડે કદાચ કંઈ કહી દે, આ બોટલો મૂકીને ભાગ્યા એવો બી બનાવ છે. એવું થયું છે? હા, બન્યો છે. ખુલ્લે આમ ભાડજની અંદર વેચાતું હતું, ખુલ્લે આમ ભાડજમાં વેચાતું હતું. ત્યારે લોકો ગાડીની ઉપર રાખીને પીતા હતા. એમાંનો એક હું ખરો, કારણ કે આપણને એ વખતે મારા દારૂના વિડીયો નહોતા, મને કોઈ ઓળખતું નહોતું, હું પણ સામાન્ય નાગરિકની માફક પીતો હતો ને એમ થયો. હવે એ લોકોને ખબર નથી પડતી, બુટલેગરના ત્યાંથી ખબર પડી જ જાય છે કે 20 મિનિટમાં કે 10 મિનિટ થશે સાહેબ પોલીસની વાન આવતા. પેલાએ કીધું ભાઈ 10 મિનિટમાં આવશે, એટલે અમે તો મૂકીને ભાગ્યા, અમારે કાંઈ લઈને નથી જવું. પણ આવું બી થયું ને, અમને રસ્તામાં પોલીસ મળી, એ લોકો અમને આમ કરતા બી ગયા. એટલે આ બધું સેટિંગવાળું કામ છે. પણ આનંદમાં ભંગ પડ્યો એનો આ બનાવ તમને કીધો. ઓકે હિતેશ, પણ આ પ્રકારના તું જે કંઈ દારૂના વિડીયો બનાવે છે, હું તારા પરિવારમાં બધાને ઓળખું છું, દીકરી છે, દીકરો છે, તો એમનું શું રિએક્શન છે? જેમ પ્રજાનું હોય છે ને એવું જ રિએક્શન છે કે એ લોકોને બી એમ છે કે ભાઈ આ દારૂના વિડીયો બનાવે છે. પહેલાં 5-7 વિડીયો બનાવ્યા હતા, ત્યાં સુધી એમ કે ભાઈ આ નોર્મલી વિડીયો બનાવે છે. પણ ધીમે ધીમે પછી એમને કોઈક કહે ને કે ભાઈ કાકા દારૂનો વિડીયો બનાવે છે, રોજ પીવો છે, આમ છે તેમ છે, એટલે કે કેમ આમ દારૂના વિડીયો. પરંતુ દારૂના વિડીયોના કારણે પછી એમની સાથે હું રેસ્ટોરન્ટમાં જવા માંડ્યો, 20 જણ મારી જોડે ફોટા પડાવવા માંડ્યા. ત્યારે એમ થયું કે ના, કાકાને આ કારણથી ઓળખે છે ને, બધા લોકો હસતા ફોટો પડાવે. કોઈ એવું નથી કહીને પડાયો કે ભાઈ કાકા તમે આ ખોટું કરો છો, ઉભારો મારે તમારી જોડે સેલ્ફી ખેંચીશ. હસતા કાકા ગમે છે. તમે નહીં માનો, એક વ્યક્તિએ મારી સાથે દારૂનો વિડીયો બનાવ્યો. મને પીવામાં ચોથા પેગે એણે કીધું કાકા આપણે વિડીયો બનાવીએ, અને મેં કીધું સારું. તો એ ગુજરાતી હતો બિચારા, મારી સાથે સરસ મજાની એણે શાયરી બોલીને એણે વિડીયો બનાવીને વાહ જ કરી છે. હું બોલ્યો શાયરીને, એ વાહ કરતો હતો. બીજે દિવસ સવારે એના પપ્પાએ એને માર્યો. વાહ કરવામાં? હા, વાહ કરવામાં માર્યો. એને માર્યો. મને 25 એના પપ્પાએ ફોન કર્યા, 10 એણે ફોન કર્યા કે કાકા વિડીયો કાઢી નાખો. પણ મારે કાઢી નખાય એ સ્થિતિમાં નહોતો, કારણ કે 1 મિલિયન ઉપર થઈ ગયા હતા ને મારા $100 મળી ગયા હતા. તો મેં એમને કીધું કે આ $100 આપો તો નીકાળું, કાં વિડીયો કાઢી નાખો. તો પછી મેં ન કાઢ્યો, કેમ કે આજ પછી એ ઉદાહરણ આપવા માટે કે કોઈ બીજો વિડીયો બનાવવા માટે આગ્રહ કરે તો એનો કોલ રેકોર્ડિંગ બી રાખી મૂક્યું છે કે પપ્પાએ મને માર્યો. અને એ સંભળાવું કે પછી આ પ્રમાણે કાલ સવારના તું મને વિડીયો કાઢવાની વાત કરશીશ તો. અને એ લોકો નથી બનાવતા, લોકો ડરે છે મારી સાથે વિડીયો બનાવતા દારૂનો. એ લોકો એમ કે ગ્લાસ સાથે પણ નથી બનાવો ને ગ્લાસ વગર પણ નહીં, પણ ફોટો પડાવશે. ફોટો પડાવે છે એટલે આપણે એમ જ સમજવાનું કે દારૂનો હિમાયતી છે. પણ તારા દીકરાનું શું રિએક્શન? દીકરો, હું અત્યારે જાહેરમાં કહીશ કે પ્રશાંત, હું એક જ વ્યક્તિની સામે નથી પીતો, એક જ વ્યક્તિથી ડરીને પીવું છું. અને એ વ્યક્તિ એટલે મારો દીકરો મારી સાથે કદાચ સોમનાથ આવશે, ડાકોર આવશે, પણ હું એને કહું કે રાજસ્થાન બેટા 30,000ની હોટલમાં મફત આપણને રાખે છે, મને આ પ્રોગ્રામ માટે પ્રમોશનમાં લઈ જાઉં છું, તો એ કે પપ્પા તમે જઈ આવો, મારે નથી આવું. અને એ તો કદાચ ના આવે, પણ મમ્મીને સાથે નથી લઈ જવા દેતો. ઓકે. એટલે એ સંદર્ભની અંદરની જ્યારે વાત આવે ને, ત્યારે હું બીજા રૂમમાં જ વાત કરું કોઈની સાથે. એને એક વખત પ્રયત્ન કર્યો હતો કે મેં કીધું ચાલ આપણે અહીંયા રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, પણ કે પપ્પા તમે એક પેક પીધો છે ને, તમારી ગાડીમાં હું નહીં બેસું. એટલે રિએક્શન છોકરાનું એવું નથી કે તમે વિડીયો ના બનાવો, કારણ કે મારા ઇન્સ્ટા એકાઉન્ટ કે મારા ફેસબુક એકાઉન્ટ કે યુટ્યુબ એકાઉન્ટમાં મને કઈ રીતે પૈસા આવે છે, કઈ રીતે મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા, એ બધું છોકરો કરી આપે છે. પરંતુ એટલે હવે બી એને ખબર પડી કે આના કારણે પપ્પાની ઇન્કમ $100થી માંડીને અત્યારે $700 સુધી જાય છે, તો વિરોધ કરવો મારા માટે 60 વર્ષે પપ્પા કમાવા માંડ્યા. જે વસ્તુ લોકો રિટાયર્ડ થાય છે એ ઉંમરે, હું રિટાયર્ડની તારીખે મને પગાર મળવા માંડ્યો, તો શું કામ વિરોધ કરે? હું એની સાથે એટલા રૂપિયાનું એનું બર્ડન બી ઘટે છે.
અને હું મારા એના પ્રમાણે શોખ જે કંઈ છે તો હવે 60 વર્ષના થયા મિત્રો તરીકે. હવે છોકરો પણ અત્યારે 30 વર્ષનો થવા, એટલે અમે મિત્રો તરીકે વધારે છીએ. પણ આ બાબતની મિત્રતા નહીં. સાંજે 7 વાગે એ મિત્રએ નહીં, પુત્રએ નહીં, કાંઈ નહીં, એ સંદર્ભમાં રહેવું હોય તો રહેવાનું. બાકી એ મારી જોડે 8 વાગે મારો આમ ચહેરો જોઈ લે અને પછી વાત કરે, નહીંતર એ એના રૂમમાં, હું મારા રૂમમાં. પણ હિતેશ, તું કાકા ક્યારે થઈ ગયો? હવે લોકો તને કાકાના નામે ઓળખે છે. કાકા, જો હું પહેલાં એક નાટક કરતો હતો લાલી લીલા નામનું, એમાં હું મામા હતો. તો અમારું જે ફિલ્ડ છે, અમારું જે ફિલ્મ જગતનું, એ લોકો આજની તારીખે મામા કહે છે. પરંતુ પબ્લિકને એ નાટકો કેટલા લોકોએ 100 જોયા હોય તો 70,000 માણસોએ જોયું હોય. આની અંદર એવું હતું કે હું મારી જાતે જ કાકા તરીકે ઓળખાવા માંડ્યો કે મારી સાથેનું પાત્ર જે છે એની સાથે જોક્સ કહેવું હોય તો એ મને એ કાકા કરીને જ બૂમ પાડે ને પછી અમારો વિડીયો ચાલુ થાય. કારણ કે મારી જોડે જે કંઈ છોકરીઓ વિડીયો બનાવે છે એ 20, 22 કે 24 વર્ષની છે. તમે જોઈ હશે. મારી ઉંમરની છોકરીઓને બોલાવજે, એટલે છોકરીઓ ના કહે, મારી ઉંમરની છોકરીઓ ના કહે, મારી ઉંમરની જે કોઈને બોલાવીએ તો એ એને આંટી કહો તો એ ચીડાઈ જાય છે, ના તો મારે વિડીયો નથી બનાવો. એટલે પણ કાકાની જોડે કાકી જ હોય ને, એને કાકી સાંભળવામાં રસ નથી, એને આંટી સાંભળવામાં રસ નથી. એટલે બેટર છે કે મને ખરેખર એ લોકો કાકા જ કે એવી ઉંમરની છોકરીઓને લઈને ના આવું. એટલે એ છોકરીઓ જોડે કોઈ પણ વિડીયો બનાવું તો કાકા જ તરીકે કહે. અને લોકો કહે છે, 1-2 છોકરીઓ કીધું કાકા હવે આપણું બ્રેકઅપ. લોકો કોમેન્ટ કરે છે, કાકા કહે છે ને બ્રેકઅપે કહે છે, પણ લોકોને મજા આવે છે આવું કોમેન્ટ કરે ને, એમાં પૈસા મળે એટલે આપણને મજા આવે. કે આના કારણે મારા એ સમય દરમિયાનમાં જે મારા વિડીયો દેખવાના સમયમાં મર્યાદા વધી છે એટલે કાઉન્ટિંગ થાય ને એમાં મજા આવે. નહીં, પણ આ કાકા થઈ ગયો હતું ઓન સ્ક્રીન, પછી કોઈ કાકી પ્રેમમાં પડી કે નહીં વિડીયો જોઈને? હવે આ પ્રશ્ન એ પૂછાય કે ના પૂછાય મને ખબર નથી, મેં પૂછી તું મિત્ર છે, મને બહુ સારી રીતે ઓળખે છે. જેમ દારૂનો પ્રેમ છે ને એમ એ બાબતમાં હું પ્રેમી જ છું. પ્રેમિત છે ને? હા. એક વસ્તુ છે, આપણા કારણે કોકના મોઢા ઉપર ખુશી આવતી હોય તો શું કરવા આઈ લવ યુ ના કહેવાય? જો આઈ લવ યુ કહેવાથી જો કોકને ખુશી મળતી હોય તો આઈ લવ યુ બધાને કહેવાય. હું તો કહું છું હા, બળજબરીથી નહીં. આ વિડીયો તારી ઘરે કાકી છે જોતી હશે? એની સાથે આવા અઠવાડિયામાં એકવાર ઝઘડા થાય છે એટલે કદાચ અઠવાડિયામાં 2 થાય, કદાચ આ વિડીયો જોયા પછી. અને એ તને પણ ઓળખે છે બહુ સારી રીતે, એટલે એને ખબર જ છે કે આ સવાલ પ્રશાંત કેમ કરી રહ્યો હશે, શું કરી રહ્યા હશે. તને કદાચ ખાનગીમાં ફોન કરે તો તારે જે જવાબ આપવો હોય, પરંતુ એ તને ઓળખે છે. અને મને ઘરમાં કંઈ તકલીફ હોય તો તને તરત ફોન કરે જ છે. એટલે આ બાબતમાં આપણે 1, 2 ને 3 ટ્રાયેંગલમાં તો કંઈ ઝઘડો થયો નથી. સારું. હિતેશ, સવાલ એવો છે કે તું જે પ્રકારે દારૂની વાત કરે છે ગુજરાતની અંદર, તને કોઈ પોલિટિશિયન એવું કહ્યું હોય કે પોલીસ અમલદાર એવું કીધું કે આ શું કરો, બંધ કરો, અહીંયા ગુજરાતમાં થોડી આવી વાત થાય, એવું બન્યું છે કોઈ દિવસ? મને હજુ સુધી કોઈએ એવી કહેવાની હિંમત નથી કરી, કારણ કે હું સામે સવાલ કરીશ જ કે તમે ક્યારેય નથી ચાખ્યો. તો એનો કદાચ મને નથી લાગતું કે જવાબ નામાં આપે. બહુ જ રેર કેસ હશે, કદાચ 10% કે 5% કે એમણે નહીં લીધું હોય. એટલે કોઈ સવાલ નથી કે એ લોકો આવો સવાલ કરે, ઉલટા મને જોઈને હસે છે કે અમે પણ બંધાયેલા છીએ, નથી કરી શકતા. એક મજાની વાત કહું, હિતેશ અહીંયા આવ્યો એની પહેલાં મેં થોડી વાતો કરી હતી. તો હમણાં 2 દિવસ પહેલાં જ એટલે અમિત શાહ અહીંયા આવ્યા હતા અને અમિત શાહના બંદોબસ્તમાં પોલીસ તો હોય, બહુ સ્વાભાવિક છે. હિતેશ પણ ત્યાં હતો અને હિતેશ ત્યાં ઊભો હતો તો અમદાવાદના એક બહુ સિનિયર પોલીસ અધિકારી આવ્યા, હું નામ નહીં કહું એમનું, અને એમણે એવું કીધું હું તમારા વિડીયો જોઉં છું કે તમારું મને આઈડી આપો કે હું પણ તમને ફોલો કરવા. મારી સામે જ એમણે ફોલો કર્યો. અને એ વખતે મને દારૂ ઉપર પણ ગર્વ થયો. પહેલાં દારૂ ઉપર થયો કારણ કે મને દારૂથી ઓળખે એટલે મારા ઉપર ગર્વ નથી થયો. પહેલાં મને દારૂ ઉપર ગર્વ થયો કે એના કારણે મને આજે ઓળખે છે પબ્લિક. એટલે હું તો હજુ કહું છું પ્રશાંત કે ગાંધીજી જીવતા હોય ને આ રીતની દારૂબંધી હોત ને તો એ શાંતિથી ખૂણામાં બેસીને કહી દેત કે ભાઈ કરો ચાલુ. બાકી આવી દંભી રાજનીતિ કે દંભી દારૂબંધી ઉપર એ હિમાયતી હોય એ સંદર્ભ તો કોઈ કારણ કે ગાંધીજીએ તો કહ્યું છે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આ ત્રણેય ચાલુ છે. તો આ ક્યાં નડ્યું એમને? ક્યાંય વૈષ્ણવજનનું આ ભજન સાંભળો એમાં દારૂબંધી એવું ક્યાંય લખેલું હોય બતાવો. તો આ ક્યાં એની સાથે જોડો? 1947માં આપણે આઝાદ થયા, 1960માં ગુજરાત બન્યું, તો 1947 થી 1960 ગાંધીજી ક્યાં હતા? 1960માં તમને યાદ આવ્યા? અને ગાંધીજી ગુજરાતમાં નથી રહ્યા એટલું તો મુંબઈમાં રહ્યા, તો મુંબઈ બંધ કરો ને. મહારાષ્ટ્રમાં વધારે રહ્યા છે, સાઉથ આફ્રિકામાં વધારે રહ્યા છે,
પોરબંદરમાં અને ગુજરાતમાં જેટલું રહ્યું એના કરતાં વધારે ત્યાં રહ્યા છે. તો એ બધે ચાલુ છે. અને અહીંયા જ કેમ બંધ? માત્ર બહુ જ દુઃખદાયક ઘટના કહું કે કદાચ મારો આ વિડીયો આપણા દેશના કોઈ એવા વ્યક્તિ સાથે પહોંચે ને તો એક શરમજનક રીતે માથું નીચું નમી જાય કે દેશમાં એક એવું ખાતું છે, એક એવી સંસ્થા છે કે દેશમાં એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જેને તમે કાયમ માટે સલામ કરો એવું ડિપાર્ટમેન્ટ કયું તો એ આર્મી છે. આર્મી માટે દરેક વ્યક્તિના નાનામાં નાનો છોકરો હોય ને 15મી ઓગસ્ટે તમને આઝાદી દેશનો ઝંડોને લઈને ફરતું હોય બિકોઝ ઓફ આપણું લશ્કર, આપણે એના માટે માન આપીએ. હવે એ જ વસ્તુ અમદાવાદની અંદર સાહેબ કેન્ટોનમેન્ટમાં જેટલો દારૂ નહીં હોય આર્મી માટેનો એના કરતાં વધારે ડુપ્લિકેટ અમદાવાદમાં ફરી રહ્યો છે આર્મીના નામે. હવે હું આર્મીના નામનો એમ કહેતો હોઉં કે આર્મી તો વાહ લશ્કર છે એટલે આપણે લઈ લઈએ કદાચ વેચાતો દારૂ અને ડુપ્લિકેટ મળે. આર્મીના નામે આવી છેતરપિંડી થઈ રહી છે અને આર્મીને વગોવાનું. અને અત્યારે વેચનાર માણસ પણ આવું કહે છે બોસ મારી પાસે આર્મીનું છે જોઈએ છે. કઈ રીતે કહી શકો તમે આર્મીનું આ રીતે નામ? આ વસ્તુ જ્યારે ખબર પડે છે ને ત્યારે દુઃખ થાય છે કે આર્મીનું એટલો બધો તો માલ કંઈ વેચાણમાં બહાર નથી આવતો કે જેથી કરીને તમે આર્મીના નામે બજારમાં દારૂ વેચો. અને એ વખતે મને બહુ દુઃખ થાય છે. કોઈ એમ મને કહે ને કે આર્મીનો છે તો હું કહી દઉં બેટા હવે તું આર્મીના નામથી ના વેચીશ. તું ભલે રાજસ્થાનનો ડુપ્લિકેટ વેચ કે ગમે તે વેચ પણ બાકી આર્મીનું નામ દઈને આર્મીનો વગોઈશ નહીં. આ વસ્તુ જ્યારે ખબર પડશે ને ત્યારે સાહેબ એ અતિશયોક્તિ નથી. આર્મીનો માણસ, લશ્કરનો માણસ કદાચ ઘેર રજા ઉપર આવ્યો હોય અને કોઈ આવીને એમ કે આર્મીનો દારૂ વેચાય છે તો એને પોતાને ખાલી 1 મિનિટ માટે ફિલિંગ સમજી લેજો, તમને દુઃખ થશે. મને આવી દારૂબંધી પ્રત્યે બહુ જ સુખ છે અને એના માટે હું અત્યારે કહું છું કે ઘેર ઘેર વેચાય છે. ઘેર ઘેર તમે સાહેબ એક દિવસ કોઈ ફ્લેટમાં આપણે ચલો સુગ છોડીને 20-25 કચરા પેટી જોવા જઈએ જે સવારના ઘેર કચરો ઉઘરાવા આવે છે ને દરેકમાંથી 5-7 બોટલ ના નીકળો મને કહેજો. એટલે કોઈ સોસાયટી બાકી નથી, કોઈ ફ્લેટ બાકી નથી, કોઈ ચાલી બાકી નથી. હું તમને કાલ કે પરમ દિવસે એક વિડીયો મોકલીશ, બની ગયો છે, એડિટિંગમાં ગયો છે. પણ અહીંથી માંડીને 2 કિલોમીટર સુધી માત્ર પ્લાસ્ટિકની થેલીઓ જે દેશીની છે ને એના એટલી બધી જગ્યા છે કોઈ જગ્યા નથી. એ વિડીયો આવશે કાલ પરમ દિવસે કે સાહેબ એ ત્યાં આગળ ગાય ચરતી જાય કે કોઈ પશુ પક્ષી લઈ જાય કે કેટલી દશા ખરાબ કે દેશી દારૂની પોટલીઓ જે છે એ ગાયના મોઢામાં જાય કે આ છે. અત્યારે થોડી સરકારની એટલી રાહત છે કે આપણા ત્યાં અહીંયા પશુ એ રીતના નથી રખડતા, એટલું જરી કામ થયું છે. બસ તો આવું કંઈક કામ જેમ પશુઓને કાઢ્યા તો દારૂબંધી કાઢવામાં શું વાંધો છે? આપણે હિતેશ તારો એક વિડીયો પણ જોઈ લઈએ, અપની બોટલ અપના ગ્લાસ, જેનાથી તું પ્રખ્યાત થયો. આ પ્રકારના જે વિડીયો તારા ચાલ્યા અને પછી કોઈ દિવસ એવું થયું કે તું બોટલ સાથે પકડાઈ ગયો હોય અને પોલીસે વિડીયો જોયો અને કીધું કે ભાઈ આને જવા દો એમ? ના, એવું બોર્ડર ઉપર થયું હતું કે મને એમ કે ચલો 1-2 બોટલ એવી સરસ મજાની હતી કે એનાથી વિડીયો બનાવીએ તો લોકોને, કારણ કે અહીંયા તો ગુજરાતમાં શું મળે છે, જે જાણતા હશે ને જે પીતા હશે એ લોકો માટે તો આ બહુ નવી વસ્તુ નથી. પણ એ હજુ આ બોલું છું એ પહેલાં મનમાં 3-4 જવાબ એમના મગજમાં હશે કે એમડી મળે, RS મળે, RC મળે, બ્લેન્ડર મળે, બસ. પણ એક એવી મોંઘી બોટલ હોય કે જે અહીંયા ન મળતી હોય અથવા તો એવી કોઈક આમ એટ્રેક્ટિવ હોય કે જેની અંદર આપણે પછી મની પ્લાન્ટ રાખી શકીએ ને એવી બોટલ એક લઈને આવતો હતો. કારણ મને ગિફ્ટ મળી હતી. હવે ગિફ્ટ મળેલી વસ્તુ તરત ખાલી કરી નાખવી, ધીરે ધીરે એનો આસ્વાદ લઈએ તો એટલે હું લઈને આવતો હતો અને 2 બોટલ હતી. એમણે મારી ગાડી રોકી ક્યાં આગળ? શામળાજી ચેકપોસ્ટ પાસે અને 5-7 હતા. નવાઈ લાગશે, મેં ખાલી હું પાછળ બેઠેલો હતો. ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં હું થોડોક તો કાયદાનું એ રીતના હું ડ્રાઈવર રાખું છું. ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતું નહીં એટલે ટેન્શન નહોતું એટલે હું સીધો નીચે ઉતર્યો. એમાં સેલ્ફીઓ વધી ગઈ, મારી ગાડી ચેક ન થઈ. એટલે તરત જ ઓળખ્યા. અત્યારે પણ કોઈ પણ જગ્યાએ જઈએ તો બિંદાસ એ લોકોને જાણે છે, બધું જ છે. હવે તમે PCR વાનમાં દારૂ પકડાય, દારૂનું પેલું બુલડોઝર જાય અને એમાંથી દારૂ સેમ્પલ તરીકે આખી ગાડીમાં કોન્સ્ટેબલ મૂકી દે. પોલીસ કમિશનર કચેરી સામે 3-4 જણા બાઇક ઉપર દારૂ પીવે, કોન્સ્ટેબલના ઘરમાંથી પેટીઓ મળે. તો શું એક શામળાજી ચેકપોસ્ટ ઉપર કોઈ નહીં પીતું હોય?
તો કોક તો મારો સાથીદાર હોય ને કે આપણા સાથીદારને આપણે કઈ રીતે પકડી શકીએ. એના બી ઈશ્વર હોય ને, કોક દરેકના દિલમાં તો ઈશ્વર છે ને કે હું ખોટું કરી રહ્યું છું તો સાહેબ કોઈ દારૂવાળો નહીં પકડાય. હું તો તમને કહું ને કે જો પોલીસના મનમાં એક ઈશ્વરની ભાવના થાય કે હું જે નથી કરતો કે હું જે કરું છું એ વ્યક્તિને હું નથી પકડવો, તો સાહેબ કોઈ દારૂવાળો નહીં પકડાય. પણ તું જે રીતના કરે છે કામ, દારૂબંધી હટાવવી જોઈએ અને એના વિડીયો બનાવે છે, તો ગુજરાતના બુટલેગરો તારો સંપર્ક કરે છે કે નહીં? ગુજરાતના બુટલેગરો સંપર્કો શું, રાજસ્થાનના બુટલેગર નહીં, રાજસ્થાનના ઠેકાવાળા મને બોલાવતા હોય તો અહીંના બુટલેગર તો બિંદાસ બિચારા કહે છે. મારા મેસેન્જરો વાંચો તો તમને એટલા અસંખ્ય મેસેજ પર છે કે કાકા અમારા ફાર્મ ઉપર આવો, કાકા અમારી સાથે છે. મને 1 લાખ ફોલોવર્સ થયા હતા ત્યારે મેં એક નાની સરખી પાર્ટી રાખેલી અહીંયા, પણ લોકોએ મને ગિફ્ટ બી આપી. તો ઘરે જઈને ગિફ્ટ ખોલી તો બધી બાટલી સિવાયની કોઈ ગિફ્ટ જ નહોતી. કોઈ પણ ગિફ્ટ બાટલી સિવાયની હતી જ નહીં. મારામાં કે આવું કદરૂપું રીતનું પેકિંગ છે, પણ એ લોકોએ ડરતા બિચારાએ આપ્યું હતું, તો એ સાથેની એ જ વસ્તુઓ હતી. અને આપણને એ રીતે ઓળખાશે તો એ રીતે આપે, એમાં એમનું પણ કંઈ વાંક નથી. મને ગમે બી ખરું. એક હમણાં ડ્રામાનો શો હતો એક જગ્યાએ રાજકોટ બાજુ, ગુજરાતમાં જ. મેં એવું લખ્યું કે ભાઈ હું આવી રહ્યો છું આ જગ્યાએ, તો મારા હજુ પહોંચતા પહેલાં હોલ ઉપર 7 બાટલીઓ લઈને લોકો ઊભા હતા કે કાકા તમારે. મેં કીધું હું આવી રીતના નાટકના શોમાં છું, હું નથી પીતો ને આવી રીતના હું જાહેરમાં ક્યારેય નથી હોતો, પણ એ લોકોને એક આનંદ છે કે ભાઈ કાકા અમારા માટે કામ કરી રહ્યા છે, એવું જ એ લોકોને મારા પ્રત્યે એક હવે વિશ્વાસ થયો છે. અને તમે જુઓ મારા વિડીયોની નીચેનો વિડીયો, મારો જે વિડીયો જે ડાઉનલોડ કરીને બીજા પેજ ઉપર મૂકે છે, એમાં લખ્યું છે કે આ કાકા દારૂબંધી છોડાવશે જ. ત્યારે મને એમ થાય કે આટલો બધું લોકો પ્રજાને મારા પ્રત્યે એક અહોભાવ થયો છે, તો કંઈ હું આંદોલન કરવાનો કે હું કોઈ મરણ ઉપવાસ પર, કારણ કે આ સરકારનો ભરોસો નહીં, હું મરી બી જાઉં. એટલે આપણને એવો કોઈ જ હરકશોક નથી કે હું ધરણા બી કરું કે એમના માટે 1 કલાક બી ભૂખ્યો રહું. કારણ કે મારે તો હું ઉપવાસ કરવા જાઉં તો 8 તો વાગવાના જ છે ને રાતે, તો ક્યાંથી ઉપવાસ રહેવાનો. એટલે આપણે એવું કોઈ આંદોલન નથી કરવું, પણ જો શાંત રીતે આ બધા મુદ્દાઓ એમના કાનમાં પડે કે આવી રીતના લોકો પીવે છે. હવે કાલે જ કડીમાં પકડાયું નકલી દારૂ, તો શું જો બન્યો એવો પકડાયો, એ પહેલાં કેટલા લોકોના પેટમાં જતો રહ્યો છે, તો એના સ્વાસ્થ્યનો નો વિચાર. અને આવી તો કેટલીય ફેક્ટરીઓ છે. પણ જે ઓફિશિયલ દારૂ મળે છે એ દારૂ ઉપર એવું લખેલું હોય છે કે તબિયત માટે હાનિકારક છે. તો સિગરેટ ઉપર એ લખ્યું છે, પાનના મસાલા ઉપર, મારા ખિસ્સામાં મિરાજ છે એની ઉપર પણ લખેલું છે, પણ કોણે બંધ કર્યું? એ સ્વાસ્થ્ય માટે એવો એક વ્યક્તિ લાવો કે સાહેબ હું તમને હજુ હોસ્પિટલમાં લઈ જાઉં, જે મારા 2 મિત્રો સાહેબ ક્યારેય ચાખ્યું નથી, એ 2 મિત્રો કિડનીમાં એક્સપાયર થયા. મારી સાથે ભણનારા, મારી સાથેના અસંખ્ય ફોટા છે એમના, ક્યારેય એમણે ચાખ્યો નહોતો અને એ કિડનીમાં જ એક્સપાયર થયા. એટલે આ બધું તો શું છે, જો પીવો ને તમે તો તમારા માટે એક આંગળી થાય. એ પીતો તો ને એટલે ગયો, નહીં પીનાર માટે આંગળી નથી. પણ જ્યારે તમે પીવો છો એટલે માત્ર તમને માથું ચડશે ને, ઓછું પીતા હોય તો વોમિટ થાય, ઓછું પીતા હોય તો પગ દુખે, ઓછું પીતા હોય તો ના ઊંઘ આવે, ઓછું પીતા હોય આપણામાં એક જ વાંક નીકળશે કે પીવા છે એટલે આ થાય છે. તમે એક્સિડન્ટ બી તમે વગર પીધે કર્યો છે, પીધું હતું, તમને બીજો સવાલ પહેલો નહીં થાય. અત્યારે બી હું તમને કહું છું કે તમે સરકારમાં બી જોવા જાઓ કે ગમે ત્યાં જોવા જાઓ, સૌથી પહેલાં તમારું ટેસ્ટિંગ એના માટે જ થાય છે કે પીધો તો બસ. એટલો મોટો ગુનો બતાવી દીધો છે સાહેબ કે કદાચ આપણા ગુજરાતમાં તો બળાત્કારના કોઈ નિયમો એ કોઈ ગુનાઓ છે જ નહીં. દારૂ એટલે બહુ મોટો ગુનો, કારણ કે દિવસમાં 20 દરેક પાન ફેરવો. આજે બી તમે જોઈ લેજો કે 112 બોટલ દારૂ પકડાયો, બીજા પાને કડીનું છે, ત્રીજા પાને એમ છે, દરરોજ 4-5. તો એનામાં કોર્ટનો સમય 2000, અત્યારે માનું છું ત્યાં સુધી 1998ના કેસો ચાલે છે દારૂના. ના કેસ જે ચાલવા ઉપર કોર્ટમાં ચાલે છે ને એ 1998-2000ના કેસ ચાલે છે બોર્ડ ઉપર. આટલા કેસો પેન્ડિંગ છે, 23 વર્ષનો ભરાવો છે. કારણ કે આની અંદરથી જ ઊંચા નથી આવતા. દિવસના 20 કેસો. તમને નવાઈ લાગે કે આવું કઈ રીતે કોઈ કહી શકે કે ભાઈ તમે આજે 10 કેસ બનાવજો ને? આવું બી તમારા મગજમાં મોઢામાં ક્યાંય તો સાંભળ્યું હશે તમે કે દરેક પોલીસ સ્ટેશન આજે 10 જણને પકડવાના કીધા છે. આવું તમે કઈ રીતે કહી શકો? તમારા પોલીસ સ્ટેશનમાંથી 10 જણને પકડી લાવો એટલે 11મો આવે તો જવા દેવાનો એમ? 5 પકડાય ને 25 પકડાય. આવું તમને નિયમ કહો કે દરેક પોલીસ સ્ટેશન અમારે કીધું છે. આવા એક પોલીસવાળાએ કહેલું છે મને કે અમારે આજે 10 કેસ તો બનાવવાના જ છે. મેં કીધું એક જ જગ્યાએ જઈને 10 લઈ લે ને ભાઈ, અમને શું કરવા હેરાન કરે છે? ક્યાં આગળ લેતા હોય ને પકડી લેવાના. અને એ લોકો જાતે બુટલેગર, તમે માનશો નહીં, એ પોતે 10 જણને હાજર કરે છે
કે ભાઈ આ 10 જણને અમે હાજર કરીએ, 10 જણને છોડાવડાવ, એટલે બાકીના 11માં પછી શાંતિથી પછી ધંધો કરી શકે. પણ હિતેશ, તને હવે મહારાષ્ટ્ર એટલે મુંબઈ છે કે રાજસ્થાન છે, એની હોટલોવાળા જ્યાં દારૂ પીરસાય છે એવી હોટલોવાળા તને પ્રમોશન માટે બોલાવે છે, એ ક્યારથી શરૂ થયું? ગઈ 31 ડિસેમ્બરથી. એમાં એવું હતું કે હું રાજસ્થાનમાં એક હોટલમાં હતો તો આજુબાજુ આવીને લોકો ફોટા પડાવવા માંડ્યા, કાકા આયા કાકા. એ વખતે મારા વિડીયો ચાલુ થઈ ગયા, કોરોના પછી ચાલુ થઈ જ ગયા છે. એ પહેલો કોરોનામાંથી જ ચાલુ થયો તો પહેલો વિડીયો મારો વાયરલ. કોરોના પત્યું એવું એક ટેકરા ઉપર હતું ઠેકો, ટેકરા ઉપર ઠેકો હતો, મગજમાં એકમ વિચાર આવ્યો કે મેં એકદમ પગમાંથી ચંપલ કાઢ્યા અને આમ પગે લાગતો લાગતો ગયો કે મેં કોરોના પછી મારી ચાલતા આવવાની બાધા હતી, ખુલ્લા પગે બાધા હતી, હું પૂરી કરવા જઈ રહ્યો છું, મને આશીર્વાદ આપો કે ફરી આવું ક્યારેય બંધ ના રહે અને મારે આવી રીતના ના થાય, લો મને પછી પ્રસાદ આપો એમ. એટલે મારા હાથમાં આમ લાંબો કરું છું, પેલો કિંગફિશર મૂકે છે. આ વિડીયો મારો પહેલો વાયરલ થયો. ત્યારે ખબર પડી કે દારૂનું આટલું મહત્ત્વ છે અને ખરેખર એ પ્રસાદી તરીકે થયો ને મને આજે $700-800 હોય પ્રસાદ પડે છે દર મહિને. કે આટલામાં આ બોટલમાં આટલી તાકાત છે કે એક વ્યક્તિને આટલું કમાઈ શકે. અને પછી મારા માટે તો એ જ ભગવાન છે ને, મારા માટે તો એ જ મંદિર છે, તો હું શું કામ એના માટે વિરોધ કરું? એટલે રાજસ્થાનવાળાઓએ પછી કીધું કે આ વ્યક્તિ છે કોણ. પછી એ મને ફોલો કરતા રહ્યા અને કરતા રહ્યા. એમ કરતાં કરતાં એ લોકોને ખબર પડી કે જે આવે અપની બોટલ અપના ગ્લાસ બોલવા માંડ્યા. એ વખતે હું દેખાવું એમને, અને એટલે એ લોકોએ મને પ્રમોશન કર્યું. અમારા ત્યાં મેક્સિમમ પબ્લિક જ ગુજરાતની આવે છે. અમારા રાજસ્થાનના કોઈ એની સાથે પ્રમોશન કરાવવાની જરૂર નથી. અમને તો ગુજરાતની પબ્લિક અહીં આવે અને તમે કહેશો તો આવશે. તમે આટલી મોટી રાજસ્થાનની એક હોટલ કે જે લોકોનું નામથી પ્રખ્યાત હતી, એનું નામ બદલાવ્યું તો મને બોલાવ્યો કે ભાઈ અમારું નામ બદલવું જ, તમે આવો ને અને તમે એક વિડીયો બનાવો. અને મેં વિડીયો બનાવ્યો હમણાં જ. એવી જ રીતે મીરા રોડમાં 2 બિયર બાર ઉદ્ઘાટન થયા, તો મને કે તમે આવો. અને બિયર બારના ઉદ્ઘાટનમાં ફોટો મૂક્યો, એના કારણે ત્યાં આગળ બિયર બાર સાહેબ સાંજે હેપી અવર્સમાં ફૂલ હતું કે અમારા કાકા જોડે બેસવું છે. અને એ વખતે ડાન્સ બારની અંદરની છોકરીઓનો નહોતા લાવ્યા ને, અમે શાયરીના ઉત્સાહમાં 2 કલાક ચલાવ્યા ને પછી એમનું ડાન્સ બાર ચાલુ થયું. આ મીરા રોડની વાત છે. એટલે મીરા રોડ જ્યાં ગુજરાતનો જે બોર્ડર છે ત્યાંનું અને આ બાજુની બોર્ડર, આ 2 બોર્ડરે તો બોલાવી લીધા છે. એટલે રાજસ્થાન અને મુંબઈ, હા, આ બંનેમાં તને હવે લોકો બંને બહુ રેસ્ટોરન્ટવાળા હોટલવાળા તને પ્રમોશન માટે બોલાવે છે. કોઈ પણ નવી ખુલે તો પણ બોલાવો, કે એમને પ્રમોશન કરવું હોય તોય બોલાવો. દારૂનું થઈ શકે નહીં એટલે રેસ્ટોરન્ટનું કરે. તારી પત્ની જ્યારે શાક લેવા જાય, બજારમાં ખરીદી કરવા જાય, ત્યારે લોકો ઓળખી જાય છે એને કે તું સાથે હોય તો? હા, હું સાથે હોઉં તો ઓળખી જાય. એ લોકોને મારી જોડે હોય તો, અમે મારી જોડે જમવા બેઠા હોય તો પણ ઓળખી જાય. ભાભી નમસ્તે એમ કે. એને કેટલાક લોકો કાકાને કંઈક સમજાવો, પણ સમજાવો કદાચ 100માંથી 2 જણાએ કીધું હશે, બાકી કાકા જે કરે છે બરોબર કરે છે એવું કહેનાર. એટલે એ વખતે એ જરી હસી પડે. પણ હિતેશ, લોકો એવું કહે છે કે જે દારૂ પીનાર છે એનું ઘર બરબાદ થઈ જાય છે, પાયમાલ થઈ જાય છે. તને એવું લાગે છે કે એવું થતું હશે? કેવું થાય છે? શેર બજારમાં નથી થતું, વ્યાજે પૈસા લો તો નથી થતું, ઘરમાં બીમારી આવે છે તો નથી થતું. મેં શું કીધું? દારૂ પીવો તો દરેકમાં દારૂ જ વચ્ચે આવશે. તમે માદા પડો તોય દારૂ, બરબાદ થાવ તોય દારૂ, તમારા ઘરની નીચે ઝઘડો થાય તોય દારૂ, તમે અંદર ઝઘડો તોય દારૂ, તમારા પિતા પુત્રનો ઝઘડો તો તમારા છૂટાછેડા થાય. દારૂ પીતા હો તો માત્ર એ લોકોને દારૂ નડે, બાકી શેર બજારમાં પાયમાલ થયા બતાવો, વ્યાજે પૈસા લીધેલા, ધંધામાં બરબાદ થયેલા, ઘરમાં બરબાદ થયેલા, ઘરના કંકાસવાળા ઢગલા બંધ દાખલાઓ બતાવો. દારૂથી ઘર બરબાદ થાય. તને એવું લાગે છે જો દારૂને બદનામ કરી રહ્યા છે? દારૂ પવિત્ર વસ્તુને બદનામ કરે છે. દારૂ શબ્દ જ, હું તો મદિરા કેમ નથી વાપરતા નામ, જે પૂર્વજો આપણા આપીને ગયા છે, દેવતા દાનવો આપીને ગયા છે મદિરા નામ. પણ આ બધા દારૂ શબ્દ અહીંયા છે, વિસ્કી, સિંગલ માલ્ટ વિસ્કી, આમ બોલવાની કેવી મજા આવે છે. એટલે એ બધા શબ્દો હવે દારૂ પરિસ્થિતિ જેવી છે કે આપણે લોકોને શુભ ચડાવી દીધી છે અહીંયા આગળ. હવે એ જેમ અંધશ્રદ્ધાને કાઢતા કાઢતા વાર થઈને એમ દારૂની પ્રત્યેની શુભ કાઢતા વાર તો થવાની. નહીં, એટલે જેવી રીતના હું તારે ઉદાહરણ આપીને કહીશ કે અલ્પેશ ઠાકોર છે, એ ઠાકોર સમાજમાંથી આવે છે. એણે અલ્પેશે હવે ધારાસભ્ય છે, અલ્પેશે આંદોલન પણ કર્યું. એનું કહેવું એવું છે કે ભાઈ એમના સમાજના બહુ બધા લોકો શિક્ષણનો અભાવ છે અને દારૂ પીને ખૂબ યુવાનો મરી ગયા, ખૂબ સ્ત્રીઓ વિધવા થઈ, એવી પણ એક દલીલ છે. દલીલ તો દેખો, એક અલ્પેશનું કહેવું એવા આંકડા પણ છે. એ આંકડા પણ છે. એમણે જોયું, વચ્ચે સાંભળ્યું હતું કે રેડ કરે છે, જનતા રેડ પણ કરી. એણે
તો સારું કહેવાય. જનતા રેડ ક્યારે કરવી પડે? જ્યારે અતિશય દારૂ, જ્યારે એના સુધી ખબર પડી જાય ધારાસભ્ય લેવલ સુધી કે અહીંયા અતિશય દારૂ પીવાય છે. તમને એક એવી બી વાત કહું કે એક જગ્યાએ બહુ જ કડક રીતે દારૂબંધી એક ગામમાં બંધ કરાઈ, અને એ જે દારૂબંધી થઈ ગયા એના કારણે પુરુષો કામ ઉપર જવાના બંધ થઈ ગયા. ભેંસને જે ઇન્જેક્શન આપવાના આવે ને એ ઇન્જેક્શન ખાવા માંડ્યા. બ્રેડની અંદર વચ્ચે, બે બ્રેડની વચ્ચે આયોડેક્સ ચોપડી, અને એ રીતે નશો કરે છે. પણ નશો તો કરે ને કરે જ છે, પણ એના કારણે માણસો વધુ મરવા માંડ્યા. અત્યારે એમ કહે છે કે જે માણસો મરી જાય છે, વિધવા થાય છે, તો એ શેના કારણે થાય છે? તમે બહુ ગંદુ પીણું પીવડાવો છો. ઠાકોર સમાજના કે જે સમાજની વાત કરે છે કે એમના વર્ગમાં પીતા હશે, એમાં અત્યારે તો હવે ઉજળિયાત કોમ પણ થઈ ગયા છે, એ લોકો ઉજળા પણ થઈ ગયા છે. પણ અમુક કક્ષા એવી છે કે તમે એ ન પોસાય. અત્યારે અહીંયા જે બોટલનો ભાવ છે 1500 ન પોસાય, તો એ કદાચ દેશી દારૂ તરફ જાય છે. એ દેશી દારૂ પણ બને છે ક્યાં? આપણા નદીના કોઈ વગડામાં, કોઈ નહેરના વગડામાં, કોઈ ગંદી નાળીની પાસે ને એવી રીતના બને છે. એટલે જે ખરાબ દારૂ બને છે ને, હું તો માનું છું, અલ્પેશભાઈ મને મળશે તો હું કહીશ કે તમે દારૂના વિરોધો છે કે ખરાબ દારૂના વિરોધી છે. બાકી જો ખરેખર બોટલમાં ત્યાં અહીંયાથી મુંબઈમાં તમે જાઓ ને તો મહારાષ્ટ્રમાં બી તમને દેશી દારૂ કાચની બોટલમાં આપવામાં આવે છે. આવી પ્લાસ્ટિકની થેલીઓ તો માત્ર ગુજરાત સિવાય ક્યાંય ખબર નથી. અહીંયા પાણી, લોકો કદાચ ફોરેનર આવે ને તો એ આવી કંઈ પોટલી હાથમાં આવી જાય તો પાણી સમજીને પી લે, પછી ખબર પડે કે આવું ગંદુ પાણી અહીંયા મળે છે, જતો રહે ગુજરાતની બહાર. એટલે પરિસ્થિતિ એ છે કે આ જે દારૂ છે એ ખરાબ છે, અને એ અતિશય પ્રમાણમાં થાય કે લઠ્ઠાના પ્રમાણમાં થાય ત્યારે એ વસ્તુ મરી જાય કે ઘર બરબાદ થાય કે કોઈ ઘરનો મોભી મરી જાય. પણ તમે સારો દારૂ પીવડાવતા હોય, એક ક્વાર્ટર પીતા હોય, તો હું તો નથી માનતો કોઈ સ્વાસ્થ્યને અસર છે કે કોઈ જાતની અસર છે. આ મુક્તપણે મળતો નથી, એટલે બહુ ફાસ્ટ પીવામાં, જે મળ્યું એ લઈ લો એ પીવામાં, મારે જલ્દી નશો કરવો છે, એના કારણે સસ્તામાં સસ્તું જે થતું હોય એ કરવામાં ઘર બરબાદ થાય છે, એ કરવામાં વિધવા થાય છે, કે એ બધા જે પ્રકરણો છે એ જે પછી તો મેં ના કીધું કે જ્યારે દારૂનું વસ્તુ આવે ને ત્યારે બધું જ બદનામ એની ઉપર જ નાખવામાં આવે. એટલે એ રીતની બદનામી છે. બાકી એક વખત સામે બેસાડો, હું તમને કહું કે છેલ્લે ઊભા થતાં મારા તરફેણમાં 50-25% તો બોલશે. હિતેશ, અત્યારે કયા નાટકો કે કઈ ફિલ્મોમાં તું કામ કરી રહ્યો છે, નવા આવી રહ્યા છે? થોડુંક તમને એક આનંદ બી થશે કે હું એક પિક્ચર તો પ્રોડ્યુસ બી કરી રહ્યો છું, ધમ પછાડા. એટલે માર્ચ મહિનામાં એ આવશે. હું અત્યારે નાટક તો એવી વસ્તુ છે કે એક જ નાટકમાં તમે કરી શકો પ્રોફેશનલમાં, કારણ કે દર શનિ રવિ ચાલતા હોય. એટલે બંને નાટકમાં કામ કરતા હોય તો બંનેમાંથી એક નાટક એ દિવસે તમારે એમ થાય. એટલે હું અત્યારે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ નામનું નાટક કરી રહ્યો છું, અને 4-5 પિક્ચરો આવી રહ્યા છે મારા. અત્યારે બી ચાલી રહ્યું છે માલિકની વાર્તા, હમણાં જ પત્યું અજબરાતની ગજબ વાતની, હમણાં જ વાત પતી. એ પછી આ અત્યારે માલિકની વાર્તા અને ધમ પછાડા આવી રહ્યું છે. તો આ છે મારો મિત્ર હિતેશ ઠાકર, જેને તમે રોજ જુઓ છો, રોજ સાંભળો છો અને મનમાં હસી લો છો, અને એવું લાગે છે કે હિતેશ કહે છે એ આપણા માટે કહી રહ્યો છે, એ આ વાત છે. તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, આ દંભની પછેડી કાઢી નાખવી જોઈએ એવું મને લાગે છે. અમે એવું પણ નથી કહેતા કે દારૂ પીને ટલ્લી થઈ જાઓ. અમે એવું કહીએ છીએ કે ગુજરાતી તરીકે આપણે દંભ છોડીએ, અને એની સાથે આ ગાંધીનું ગુજરાત છે, ગાંધી પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગાંધી પાસેથી પ્રમાણિકતા શીખવાની છે, ગાંધી પાસેથી બહાદુરી શીખવાની છે, અને ગાંધી એક મનની મોકળાશ આપે છે. તો આ હિતેશ ઠાકરને તમે નવજીવન ન્યૂઝમાં જોયા. આ જ પ્રકારે હું મારા મિત્રોને તમારી પાસે લાવતો રહીશ, મળતો રહીશ. તમે હિતેશના વિડીયો જોતા રહેજો, નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અત્યારે મને, મારા સાથી જયંત, આસિફ અને સોનુને રજા આપો. હિતેશ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.